પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ સાણંદ ખાતે ₹7,600 કરોડના ખર્ચે તૈયાર થયેલા સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। તો પ્રધાનમંત્રી મોદી સાણંદના પ્લાન્ટ ખાતે પહોંચી આશરે પોણા 2 કલાકે રોકાય તેવી શક્યતા છે। તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ પણ સાથે છે। હાલ 300 કર્મચારીઓ ધરાવતા આ હબમાં આગામી 5 વર્ષમાં 5000 રોજગારી ઊભી થશે એવી પણ શક્યતા છે અને બંને પ્લાન્ટ શરૂ થતાં જ દૈનિક 1.5 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે। તો જોઈ શકાય સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। તેઓ થોડીક ક્ષણમાં સાણંદ પહોંચશે। તો સાણંદમાં તેઓ 7,600 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ ખાતે પહોંચી ગયા છે। સીધા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। જોઈ શકાય કે આખા પ્લાન્ટનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। જોઈ શકાય કે હવે આપણે કોઈ અન્ય દેશો પર નિર્ભર નહીં રહી શકીએ। જે ચિપ આવે છે એ ચિપ્સનું ઉત્પાદન હવે ભારતમાં થશે અને સાથે સાથે ગુજરાતમાં પણ થશે। એટલે કહેવાય ને કે ગુજરાત માટે પણ એક ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય। આવા 2 પ્લાન્ટ જે છે તે સ્થાપવામાં આવી રહ્યા છે। સાણંદના પ્લાન્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે, જેઓ 2 કલાક જેટલું તેઓ અહીંયા રોકાવાના છે। ત્યારબાદ ખૂબ જ ટૂંકો પ્રવાસ છે, પરંતુ કહેવાય કે એક ભારત માટે પણ કે મેડ ઇન ઇન્ડિયા ચિપનું નિર્માણ હવે છે એ ગુજરાતના સાણંદમાં થવાનું છે। એ 7,600 કરોડના આ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરવાના છે। સીધા દ્રશ્યો જ્યાં મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત છે અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા જે પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે, કેવી રીતે આખો પ્લાન્ટ છે અને ચિપનું કેવી રીતે ઉત્પાદન કરવામાં આવશે અને આ બધું જ જે આખો પ્લાન્ટ છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે। અને સાથે સાથે સાણંદમાં આ 2 પ્રોજેક્ટ જે ડેવલપ થઈ રહ્યા છે, જેના કારણે હજારો લાખો લોકોને રોજગારી પણ પૂરી મળી રહેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે, તેઓ પણ ઉપસ્થિત છે। તો 5 વર્ષમાં આ 5000 જેટલા લોકોને રોજગારી, યુવાઓને રોજગારી મળશે અને કહેવાય ને કે ભારત માટે અને ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય। આ સાણંદમાં બીજું પ્રોજેક્ટ છે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે। કહેવાય કે 6 મહિનાની અંદર આ બીજો પ્લાન્ટ જે સ્થાપવા જઈ રહ્યા છે અને સાણંદમાં સ્થાપવામાં આવી રહ્યો છે। આ જે ચિપ જે જાપાન, ચીન પર આપણે નિર્ભર રહેતા હતા, હવે મેડ ઇન ઇન્ડિયા ચિપનું નિર્માણ થવા જઈ રહ્યું છે। એ ભી ભારત અને ગુજરાત અને સાથે ગુજરાતના સાણંદમાં આ 2 પ્લાન્ટ જે છે એનું લોકાર્પણ, આજે બીજા પ્લાન્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। અગાઉ પણ સાણંદમાં એક પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે। એટલે કહેવાય કે ધીમે ધીમે આનું વિકસિત થશે અને 5 વર્ષની અંદર 5000 જેટલા યુવાઓને રોજગારી પણ મળી રહેશે। એટલે ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય, ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય, કારણ કે એક ટેકનિકલ ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે એક અલગ સૂર્યોદય થઈ રહ્યો છે। જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં જે કામ કરી રહ્યા છે એ વર્કર્સ સાથે વાતચીત કરી રહ્યા છે, કારણ કે હવે ભારત એક અલગ ઉડાન ભરી રહ્યું છે। ટેકનોલોજી ક્ષેત્રે એક કહેવાય ને કે નવો સૂર્યોદય થઈ રહ્યો છે અને આ જ એવા યુવાનો છે કે જે અહીંયા કામ કરી અને એક નવો સૂર્યોદય કરી રહ્યા છે। જે મેડ ઇન ઇન્ડિયા ચિપનું નિર્માણ જે છે એ સાણંદની અંદર થશે। પીએમ મોદી ગુજરાતના પ્રવાસે ખાસ આ ટૂંકી મુલાકાત કહી શકાય, પરંતુ ખૂબ જ અગત્યની એટલા માટે છે કારણ કે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે અને ખાસ એટલા માટે તેઓ અહીંયા ઉપસ્થિત છે। કેન્દ્રીય મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અને 7,600 કરોડના આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે। દેશ માટે પણ ગૌરવ કહી શકાય, ગુજરાત માટે ગૌરવ કહી શકાય, કારણ કે હજારો લોકોને રોજગારી પણ એટલી મળી રહેવાની છે। એટલે કે વિદેશમાં એન્જિનિયર ભણીને લોકો સારી ઓફરને લઈને વિદેશમાં જતા હોય છે, પરંતુ હવે નહીં જવું પડે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા। કશ્યપ, કહી શકાય કે એક ટેકનોલોજીના ક્ષેત્રે નવો ઉદય થઈ રહ્યો છે, આ બીજો સાણંદમાં પ્લાન્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે। બિલકુલ, સાણંદ ખાતે આ ત્રીજો પ્લાન્ટ છે, તેનું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે થોડીક ક્ષણોમાં જ થનાર છે।
સીજી સેમી બિલ્કોન પ્રાઇવેટ લિમિટેડ નામની આ જે કંપની છે ને આ કંપની દ્વારા આ પ્લાન્ટ જે છે તે અહીં સ્થાપવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ જ કંપની દ્વારા કામગીરી તેમની ચાલી રહી છે અને આ 7600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે તે આ સાણંદ જીઆઈડીસી ખાતે કરવામાં આવ્યું છે. એમાં ફરજ બજાવી રહ્યા છે કેટલાક એન્જિનિયરો છે તેની સાથે રહ્યા છે. સાણંદ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે અને યુવા એન્જિનિયરો છે કે જી કશ્યપ, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે એન્જિનિયરો, જે યુવા એન્જિનિયરો છે એમની સાથે વાતચીત કરી રહ્યા છે. આ ત્રીજો પ્લાન્ટ છે, કહેવાય ને કે 6 મહિનાની અંદર આ ત્રીજો પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. સાણંદની અંદર એક ટેકનોલોજી ક્ષેત્રે એક નવો સૂર્યોદય થઈ રહ્યો છે, જે મેડ ઇન ઇન્ડિયા ચીપ, જે ભારતમાં ગુજરાતના સાણંદમાં ઉત્પાદન થશે અને સાથે સાથે હજારો યુવાઓને રોજગારી પણ મળશે. હવે જાપાન, ચીન પર આપણે નિર્ભર નહીં રહેવું પડે. ટેકનોલોજી ક્ષેત્રે પણ હવે એક ભારત નવી ઉડાન ભરી રહ્યું છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. જોઈ શકાય છે કે તેઓ યુવા એન્જિનિયર છે, એમની સાથે વાતચીત કરી રહ્યા છે. આપણે અહીંયા ભારતના ઘણા યુવાનો સારું એજ્યુકેશન લઈ અને જોબ માટે બહાર જતા હતા, પરંતુ હવે અહીંયા ભારતની અંદર, ગુજરાતની અંદર તેઓને રોજગારી મળી રહેશે અને સાથે જ આ ટેકનોલોજી ક્ષેત્રે કહેવાય ને કે એક સૂર્યોદય થવા જઈ રહ્યો છે. આ ત્રીજો પ્લાન્ટ છે કે જે ગુજરાતની અંદર, સાણંદની અંદર સ્થાપવા જઈ રહ્યો છે અને આગામી 5 વર્ષમાં જોઈએ તો આ જેમ આ પ્લાન્ટ વિકસિત થશે એવી જ રીતે યુવાઓને પણ નવી તક મળશે, યુવાઓને રોજગારી મળશે. 7600 કરોડનો આખો પ્લાન્ટ પ્રોજેક્ટ છે કે જે ડેવલપ થઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડી વાર આપણે જોયું દ્રશ્યોમાં કે તેઓ આખા નિરીક્ષણ કરી રહ્યું છે. આખો પ્લાન્ટ કેવી રીતે સ્થાપવામાં આવી રહ્યો છે અને કેવી રીતે કામ કરશે, એટલે કે લોંગ વિઝનને ધ્યાનમાં રાખીને આખા પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, વિકસાવવામાં આવી રહ્યો છે. અને એક બારીકીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તમામ જે આ 3 પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે તેમાં પ્રધાનમંત્રી ખુદ નજર રાખી રહ્યા છે, કારણ કે યુવાઓને આમાં રોજગારી પણ મળવાની છે. નવા જે યુવાઓનું ટેલેન્ટ છે એ પણ તેમને એક સારું પ્લેટફોર્મ મળવાનું છે. સાથે સાથે મેડ ઇન ઇન્ડિયા ચીપ, જે ચીપ પર આપણે અત્યાર સુધી જાપાન, ચીન અને અલગ અલગ દેશો પર નિર્ભર રહ્યા છીએ, પરંતુ હવે એ ફોનની અંદર ચીપનો ઉપયોગ કરવામાં આવે કે પછી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુમાં જે નાની એવી સામાન્ય ચીપ છે જેની તાકાત ખૂબ મોટી રહેલી હોય છે, પરંતુ એ ચીપ માટે આપણે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. હવે એ ચીપ ભારતની અંદર, ગુજરાતની અંદર નિર્માણ પામશે.